શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ. શનિવાર આવે છે એટલે શનિ પ્રદોષની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષનું વ્રત અર્થાત સંધ્યા કાળનું વ્રત કહેવાય છે. સંધ્યા સમયે તેરસની તિથિ આવતી હોય ત્યારે મહાદેવની પૂજા ઉપાસના કરાય છે. ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એમાંય ખાસ કરીને આ શનિ પ્રદોષનું વ્રત અત્યંત પ્રિય છે મહાદેવજીને, કારણ કે શનિદેવ જે શનિવારના સ્વામી છે તે ભગવાન મહાદેવના શિષ્ય છે અને મહાદેવ ગુરુ છે. માટે જ્ઞાનની પ્રાપ્તિ જેમને કરવી છે, સંતાન સુખની પ્રાપ્તિ કરવી છે, તેઓ પણ શનિ પ્રદોષનું વ્રત કરે. શનિ સંબંધી દોષને દૂર કરવા માટે 7.5 ઢૈયા છે, તેમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે પણ આ શનિ પ્રદોષનું વ્રત થાય છે. પ્રદોષના વ્રતનું વર્ણન સ્કંદ પુરાણમાં અને શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ મળે છે. આ વ્રતના પ્રભાવથી પાપોમાંથી મુક્તિ મળે છે, આધ્યાત્મિક શાંતિનો માર્ગ પ્રશસ્ત થાય છે. શનિ પ્રદોષના વ્રતથી ઘણા લાભ પણ છે, જેમ કે પાપોનો નાશ થાય છે, કષ્ટ દુઃખોમાંથી મુક્તિ મળે છે, આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, પરિવારમાં સુખ શાંતિ બની રહે છે, સંતાન પ્રાપ્તિના યોગ બને છે અથવા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શનિ પ્રદોષનું વ્રત એવું વ્રત છે જે મહાદેવને અત્યંત પ્રિય છે, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. આ બંને પ્રદોષના વ્રતના સ્વામી ભગવાન મહાદેવ છે. સંધ્યાકાળમાં શિવ પાર્વતીજીની ઉપાસના કરીને ભક્તો આ વ્રતને સમાપન કરે છે. માટે આ વ્રત એક જ દિવસનું છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ આ શનિ પ્રદોષ વ્રતની તિથિ ક્યારે આરંભ થાય છે. આસો માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 4 ઓક્ટોબર 2025 સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 5 ઓક્ટોબર 2025 બપોરના 3 વાગ્યાની આસપાસ. જ્યારે સંધ્યા કાળે પ્રદોષની તિથિ આવતી હોય ત્યારે પ્રદોષનું વ્રત કરાય છે, કારણ કે સંધ્યા કાળે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાનું વિધાન છે. માટે પ્રદોષનું વ્રત તારીખ 4 ઓક્ટોબર 2025ના દિવસે મનાવવાનું રહેશે. આજે પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી. આ પ્રદોષના વ્રતના દિવસે દ્વિપુષ્કર યોગ અને શિવ યોગ પણ થવા જઈ રહ્યો છે. આ પ્રદોષના વ્રત દરમિયાન સતભિસા યોગ પણ છે. શિવજીની પૂજા કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવો યોગ છે. હવે આપણે જાણી લઈએ પ્રદોષના વ્રતની વ્રતવિધિ. જે ભક્તો આ પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, સવારે જ વ્રતનો સંકલ્પ કરે. આ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે, ફલાહાર લઈ શકાય છે, નિરાહાર રહી શકાય છે, ભોજન પણ લઈ શકાય છે. જે શ્રદ્ધા હોય એ પ્રમાણે વ્રત કરવું. વ્રતમાં કોઈ બાધ નથી. આ વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારીને ભગવાન મહાદેવની ઉપાસના કરાય છે. શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે અને ઘરમાં જો નાનકડું શિવલિંગ રાખેલું હોય તો તેની પણ પૂજા ઉપાસના થાય છે. સંધ્યાકાળે ફરી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શિવલિંગની પૂજા થાય છે. પંચામૃત, ગંગાજલ, દૂધ, દહીં, ઘી, મધ, ધતુરો, બિલ્વપત્ર, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન મહાદેવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરવો, આરતી કરવી. પ્રસાદમાં ભગવાનને ખીરનો ભોગ લગાવી શકાય છે. સિઝનના ફલ ફલાદી આદિ ભોગ લગાવી શકાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે, માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું. અન્ન, વસ્ત્ર, જૂતા, ચપ્પલ, ધનનું દાન કરી શકાય છે. આ વ્રતનો મહિમા પુરાણ કાળથી ચાલ્યો આવ્યો છે. એટલા માટે એવું પણ કહેવાય છે
કે જ્યારે કોઈ વ્રત શુભ ફળની પ્રાપ્તિ નહીં કરાવે ત્યારે પ્રદોષનું વ્રત અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ કરાવશે, જે મહાદેવનું વ્રત છે. આ વ્રતમાં ઘણી કથાઓ જોડાયેલી છે. એક ગરીબ બ્રાહ્મણની કથા કે જેણે પ્રદોષનું વ્રત કરીને સંતાન સુખની પ્રાપ્તિ કરી હતી. સમુદ્ર મંથનની કથા પણ પ્રદોષ વ્રત સાથે જોડાયેલી છે. કથા અનુસાર દેવતાઓએ અને અસુરોએ મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી હલાહલ વિષ નીકળ્યું, જે સંસારને બાળીને ભસ્મ કરી શકે તેમ હતું. ત્યારે દેવતાઓએ મહાદેવને પ્રાર્થના કરી અને મહાદેવે આ હલાહલ વિષને ધારણ કર્યું પોતાના કંઠમાં. માટે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાણા. આ ઘટના પ્રદોષ કાળમાં જ બની હતી. માટે પ્રદોષ કાળનું જે આ વ્રત છે તે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. પ્રદોષ કાળમાં જ ભગવાન શ્રી વિષ્ણુએ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. પ્રદોષ કાળમાં જ ભગવાન વિષ્ણુએ નૃસિંહ રૂપ ધારણ કર્યું હતું. હિરણ્યકશિપુને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. આ પ્રદોષનું વ્રત 7 વાર પ્રમાણે જ્યારે પણ આવે તો અલગ અલગ ફળ કહેવાનું છે તે પણ જાણી લઈએ. જ્યારે સોમવારે પ્રદોષનું વ્રત આવે છે, જેને સોમ પ્રદોષ વ્રત કહેવાય છે, ત્યારે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને ચંદ્ર સંબંધી દોષ પણ દૂર થાય છે. મંગળવારે જ્યારે પ્રદોષની તિથિ આવે છે, જેને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે, સ્વાસ્થ્ય સુખ અને ઉર્જામાં વૃદ્ધિ કરે છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત બુધ પ્રદોષનું વ્રત કહેવાય છે. બુદ્ધિ વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે આ વ્રત. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત ગુરુ પ્રદોષ કહેવાય છે. શત્રુઓનો નાશ થાય છે, સમૃદ્ધિ સુખ પ્રાપ્ત થાય છે, રાજ્ય સુખની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે શુક્ર પ્રદોષ કહેવાય છે. દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત શનિ પ્રદોષ વ્રત કહેવાય છે. શનિ સંબંધી દોષ છે તે તો દૂર થાય છે. કર્મફલદાતાની કૃપા પ્રાપ્ત થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવની કૃપાની સાથે બજરંગબલીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં અમુક નિયમનો ખ્યાલ પણ કરવાનો હોય છે. આમ તો દરેક વ્રત આપણે કરીએ છીએ ત્યારે સંયમની સાથે વ્રત કરાય છે. આ વ્રત કરનારે સંયમિત આચરણ કરવું આખા વ્રત દરમિયાન. જો કે આ વ્રત એક જ દિવસનું છે. વ્રત દરમિયાન કોઈની નિંદા કુથલી ના કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું, સંધ્યા કાળે મહાદેવની આરાધના કરવી, કથા સાંભળવી, સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરની સફાઈ રાખવી, શિવલિંગનો અભિષેક કરવો, ત્યારે બિલ્વપત્ર, ધતુરો, અન્ય પૂજન સામગ્રી અર્પિત કરી શકાય છે. પરંતુ જ્યારે આપણી પાસે પૂજન સામગ્રી ના હોય તો માત્ર 1 લોટો જલ બિલ્વપત્ર સાથે પણ અર્પિત કરી શકાય છે. વ્રતમાં જૂઠું બોલવું નહીં. આ દિવસે ભગવાન મહાદેવને બિલ્વપત્ર ચડે છે. બિલ્વપત્ર ન હોય તો તુલસી દલ પણ ચડાવી શકાય છે. કારણ કે મહાદેવ તે શનિદેવના ગુરુ છે અને ભગવાન મહાવીર હનુમાનજીના અવતાર પણ છે. અને આજે હનુમાનજીની પૂજા થાય છે. હનુમાનજીની પૂજામાં તુલસી દલ સમર્પિત થાય છે. માટે મહાદેવને પણ જે પરમ ભગવદીય વૈષ્ણવ છે, રામ ભક્ત છે, શિવજી, તેવા પ્રભુને તુલસી દલ અર્પિત કરી શકાય છે. આ વ્રતના દિવસે જો વ્રત ન થાય ને ભોજન કરવાનું હોય તો સાત્વિક ભોજન આહાર ગ્રહણ કરવો, ઘરમાં કલહ ઝઘડા આદિથી દૂર રહેવું. શિવલિંગનો અભિષેક આજે કાળા તલથી પણ કરાય છે. કારણ કે કાળા તલ શનિદેવને અત્યંત પ્રિય છે. કાળા તલ અડદ છે, તેનાથી અભિષેક થાય છે. ભગવાન મહાદેવનું આજે શનિ પ્રદોષનું વ્રત છે. માટે શનિની શાંતિ માટે લોખંડનું દાન, કાળા ધાબળાનું દાન જરૂરિયાતમંદને આપી શકાય છે. શનિ ચાલીસાનો પાઠ છે, શનિ મંત્ર છે, શિવ ચાલીસાનો પાઠ છે, શિવ કથા છે, આજે અવશ્ય સાંભળવી જો સમય હોય તો. ભગવાન મહાદેવને પ્રિય એવું આ વ્રત અખંડ પુણ્ય આપનાર છે. માટે પ્રદોષનું વ્રત જે મહાદેવને પ્રિય, આ વ્રત ભક્તજનો કરે છે અને પુણ્ય ફળના ભાગી બને છે, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. તો મિત્રો, આપણે સાંભળ્યું
પ્રદોષ વ્રતના મહિમા વિશે હવે આપણે સાંભળીએ આ શનિ પ્રદોષની વ્રત કથા. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. શનિ પ્રદોષની વ્રત કથા અનુસાર એક નિર્ધન બ્રાહ્મણી પોતાના દુઃખોથી થાકી હારીને સાંડિલ્ય ઋષિ પાસે તેનું નિવારણ પૂછવા માટે તેમના આશ્રમે ગઈ. વિનીત ભાવથી ઋષિને પોતાના જીવનની હકીકત જણાવી અને નિવારણ માટે પૂછ્યું અને કહ્યું, હે મહર્ષિ, હું અને મારા બંને પુત્રો તમારા શરણે છીએ. હવે તમે અમને ઉગારો. ત્યારે ઋષિ સાંડિલ્ય બોલ્યા, હે પુત્રી, તમારી વાત જાણી તથા મારા જ્ઞાનચક્ષુના આધારે હું તમને એક સલાહ આપીશ કે તમારા સર્વ દુઃખોનું નિવારણ માત્ર ભગવાન શિવજીના શનિ પ્રદોષ વ્રતમાં છુપાયેલું છે. માટે આજે જ તમે આ વ્રતનો સંકલ્પ કરો. ત્યાર પછી ઋષિએ તેમને શનિ પ્રદોષ વ્રતનું વિધિ વિધાન સમજાવ્યું, સંકલ્પ કરાવ્યો અને ઘર તરફ રવાના કર્યા. બ્રાહ્મણીનો મોટો પુત્ર ધર્મ, જે રાજપુત્ર હતો, નાનો પુત્ર શુચિવ્રત અને પોતે સ્વયં પણ ત્રણેય શનિ પ્રદોષનું વ્રત કરવા લાગ્યા. તેથી તેમનો સમય ધીમે ધીમે સુધરવા લાગ્યો. દુઃખના ઓળા ઓછા થઈ ગયા. એક દિવસ નાનો પુત્ર શુચિવ્રત સવારે નદી કિનારે સ્નાન કરવા ગયો. સ્નાન કરીને પાછો ફરતો હતો ત્યારે તેને સુવર્ણથી ભરેલો તાંબાનો ઘડો મળ્યો. ઘડો લઈને શુચિવ્રત ઘેરે આવ્યો. તેણે માતાને બધી વાત કરી. ઘડો માતાને આપીને તેનું શું કરવું તે પૂછવા લાગ્યો. બ્રાહ્મણીએ કહ્યું, હે પુત્ર, તમે બંને ભાઈ આ ધન અડધું અડધું વેચી લો. માતાના આ વચન સાંભળીને શુચિવ્રત અતિશય પ્રસન્ન થયા. તેને આવી માતાનો હોવાનો ગર્વ અનુભવ કરવા લાગ્યો. તેણે મોટા ભાઈ ધર્મને બોલાવ્યો અને સઘળી હકીકત જણાવી. 2 ભાગ કરવા વિનંતી કરી. ત્યારે રાજપુત્ર કે જે ધર્મનો પુત્ર બ્રાહ્મણીનો હતો, કારણ કે તેને આ નાનકડો પુત્ર ઘનઘોર જંગલમાંથી મળી આવ્યો હતો, છતાં તેણે પોતાના પુત્રની જેમ જ પાલન પોષણ કરેલું હતું. રાજપુત્ર ધર્મને આ વાત જાણીને અતિશય આનંદ થયો કે માતા બંને પુત્રમાં કોઈ ભેદ કરતી નથી. પોતાની જન્મદાત્રી માતા ન હોવાને કારણે પણ માતા યશોદાની જેમ ઓછી ઉતરે એમ નથી. મારી માતા જ મારું મોટું ધન છે. આમ સમજીને રાજપુત્ર બોલ્યો, હે માતા, તમારી મહાનતા આગળ મારું શિર નમાવું છું. જેની પાસે તમારા જેવી માતારૂપી ધન હોય તેને આવા ક્ષુલક ધનની શું જરૂર પડે? આમે આ ધન મારા નાના ભાઈને પ્રાપ્ત થયું છે, માટે મારો કોઈ અધિકાર નથી. મને ભગવાન ભોળાનાથ આપશે ત્યારે જ હું સ્વીકારીશ. આમ કહીને તેણે ઘડો શુચિવ્રતને સોંપી દીધો. એક દિવસ બંને ભાઈ રાજ્યમાં ટહલવા માટે નીકળ્યા. તેઓ જંગલમાં ફરતા ફરતા એક રમણીય કિનારે આવી પહોંચ્યા. સંજોગ વસાત ત્યાં ગાંધર્વ કન્યાઓ રમણ કરવા આવી હતી અને ક્રીડાઓ કરતી હતી. ગાંધર્વ કન્યાઓને જોઈને શુચિવ્રતે કહ્યું, મોટા ભાઈ, હવે આપણે આગળ ન જવું જોઈએ, અહીં જ રોકાઈ જવું જોઈએ. રાજપુત્રએ શુચિવ્રતને બેસવા માટે કહ્યું. પોતે ધીમે ધીમે તે કન્યા પાસે પહોંચી ગયો. રમણીય તળાવને કિનારે ગાંધર્વ રાજકુમારી વિહાર કરવા આવી હતી. તેણે રાજપુત્રને જોયો અને મોહિત થઈ. રાજકુમાર પાસે આવીને બોલી, હે કુમાર, તમે કોણ છો? હું કંઈ જાણતી નથી અને જાણવા માંગતી પણ નથી. તેણે પોતાની સખીઓને ગમે તે બહાને દૂર કરીને રાજકુમાર સાથે વાતો કરી. રાજકુમારીએ પૂછ્યું કે, હે રાજકુમાર, તમારો પરિચય આપો. રાજકુમાર બોલ્યા, હું વિદર્ભ નરેશનો પુત્ર છું, પણ અત્યારે મારી પાલક માતા સાથે રહું છું. આટલું કહીને તેણે પોતાની સઘળી વાત કરી અને કહ્યું, તમારો પરિચય આપો. ત્યારે રાજકુમારી બોલી, હું ભદ્રવીક નામના ગાંધર્વ રાજાની પુત્રી છું. મારું નામ અંશુમતી છે. હું તમને પતિ રૂપે વરી ચૂકી છું. હવે દેહનો વિવાહ જ બાકી છે. રાજકુમારીએ પોતાનો હીરાનો હાર કાઢીને રાજકુમારના ગળામાં પહેરાવ્યો અને કહ્યું, મને અને તમને વિધાતાએ સંજોગ વસાત મેળવ્યા છે. રાજકુમાર બોલ્યા, હે ભદ્રે, મેં તમારા પ્રેમનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ સમયે હું નિર્ધન છું. તમને કશું આપી શકું તેમ નથી.
કુમારના આવા વચનો સાંભળીને રાજકુમારી બોલી, મેં જે કહ્યું તે પ્રમાણે જ હું વર્તન કરીશ. ત્રીજા દિવસે તમારી માતા સહિત અહીં આવજો. ત્રીજા દિવસે રાજકુમાર ધર્મ પોતાની પાલક માતા અને ભાઈ સૂચિ વ્રતને લઈને તળાવના કિનારે આવ્યા. થોડા સમયમાં ગાંધર્વરાજ પોતાની બંને કન્યાઓ અને રાણી સાથે તળાવ કિનારે પહોંચી ગયા. ગાંધર્વરાજે વિનીત ભાવથી બ્રાહ્મણીને કહ્યું, હે દેવી, મારી બંને પુત્રીઓના લગ્ન હું તમારા બંને કુમારો સાથે કરવા માંગુ છું. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, હે રાજન, અમે તો ઘણા ગરીબ છીએ, તમારી તોલે ન આવીએ, છતાં તમારી આજ્ઞા શિરો માન્ય છે. ગાંધર્વ રાજા બોલ્યા, હે દેવી, આ તો ભગવાન શિવજીની જ ઈચ્છા છે, તેમનો જ આદેશ છે, હું માત્ર તેમનું પાલન કરું છું. થોડા સમય પહેલાં જ્યારે હું કૈલાસ પર્વત ઉપર ગયો હતો ત્યારે ભગવાન શિવે મને કહ્યું હતું કે હે ગાંધર્વરાજ, વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત, જે અત્યારે રાજ્યવિહીન છે, નિર્ધન છે, તે મારો પરમ ભક્ત છે. તમે તેને મળશો અને તમારી મોટી પુત્રીનો વિવાહ તેની સાથે કરશો. નાની પુત્રીનો વિવાહ તેમના નાના ભાઈ સૂચિવ્રત સાથે કરજો. ધર્મગુપ્તને તેના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહાય કરજો. મારા આશીર્વાદ તમારી સાથે છે. ગાંધર્વ રાજા આગળ બોલ્યા બ્રાહ્મણીને, હે દેવી, હું ભગવાન શિવજીનો સેવક છું, તેઓ મારા સ્વામી છે, તેમની આજ્ઞા હું કઈ રીતે ઉઠાવી શકું. બંને કુમારોના લગ્ન બંને કન્યાઓ સાથે સમય રહેતા કરાવવામાં આવ્યા. ગાંધર્વ રાજાએ પોતાની સેના ધર્મગુપ્તને આપી, જેની સહાયથી ધર્મગુપ્તને પોતાના પિતાનું રાજ્ય પાછું મળ્યું. પોતે રાજા બન્યા, નાનો ભાઈ સૂચિવ્રત પ્રધાન બન્યો, પાલક માતા રાજમાતા તરીકે ઘોષિત કર્યા. હે ભગવાન મહાદેવ, આપના આ પ્રદોષ વ્રતના પ્રભાવથી જ આ સંભવ થયું કે રાજકુમારને તેનું પાછું ગયેલું રાજ્ય પ્રાપ્ત થયું. બ્રાહ્મણીના શુભ કર્મ, સારી ભાવનાથી તે રાજમાતા બન્યા. હે પ્રભુ, આપ જેવા બ્રાહ્મણીને અને તેમના સંતાનોને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળી શનિ પ્રદોષની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શનિવાર હોય, શનિદેવની વ્રત કથા પણ ઘણા ભક્તો સાંભળે છે, જેમાં રાજા વિક્રમે સર્વે ગ્રહોમાં શનિદેવને નાના ગણાવ્યા હતા અને વિક્રમ રાજાને જ્યારે ઢૈયા પ્રાપ્ત થઈ, શનિદેવ તેમની રાશિમાં પ્રવેશ કર્યો, ત્યારે શનિદેવે વિક્રમ રાજાની કઠિન પરીક્ષા કરી હતી. એ કઠિન પરીક્ષા દરમિયાન વિક્રમ રાજા સોનાની જેમ ચમક્યા. વિક્રમ રાજાને બે પત્ની પ્રાપ્ત થઈ અને ફરી રાજ્ય સુખ પ્રાપ્ત થયું. ત્યારે વિક્રમ રાજાએ શનિદેવને કહ્યું કે હે શનિદેવ, આ કલયુગમાં માનવ પાસે જ વધુ સહનશક્તિ નથી, માટે આપ આવી કારમી કસોટી લેશો નહીં. ત્યારે શનિદેવે વરદાન આપ્યું હતું કે શનિવારનું જે ભક્તો વ્રત કરે છે, મારું પૂજન કરે છે, તેની ઉપર હું સદૈવ કૃપા વરસાવતો રહીશ. શનિદેવની સાથે હનુમાનજીનો પણ સંબંધ છે. કહેવાય છે કે જ્યારે લંકામાં હનુમાનજીએ પ્રવેશ કર્યો ત્યારે શનિદેવને લંકાપતિ રાવણે ઊંધા લટકાવીને રાખ્યા હતા. ત્યારે હનુમાનજીએ તેમને છોડાવ્યા અને પૂંછડે બાંધીને ફર્યા હતા. ત્યારે શનિદેવે હનુમાનજીને પ્રસન્ન કર્યા, સ્તુતિ કરી અને કહ્યું, હે પ્રભુ, મને મુક્ત કરો. ત્યારે હનુમાનજીએ કહ્યું કે હે શનિદેવ, તમે ન્યાય અને દંડના દેવતા છો, સૂર્યનંદન છો, છાયાપુત્ર છો, પરંતુ જે કોઈ હનુમાનજીની ભક્તિ કરે, મંત્ર જાપ કરે, તેઓને હે શનિદેવ આપ પીડા ન આપશો. માટે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા આરાધના થાય છે, જેથી શનિ કષ્ટમાંથી મુક્તિ મળે. જો કે કર્મફલ દાતા છે, આપણે જેવા કર્મ કરીશું તેવું જ ફળ આપણને મળશે. દરેક ગ્રહોએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરેલું છે આપણા જીવનમાં. જ્યારે પણ આપણો જન્મ થાય છે ત્યારે દરેક ગ્રહ આપણી કુંડળીમાં અસર કરે છે ને, તેમ શનિદેવ પણ અસર કરવાના છે. જો આપણે કર્મ ફળ શુભ રાખીશું
નિશ્ચલ ભાવથી છલ કપટ વગર આપણે આપણું વર્તન રાખીશું, કારણ કે આત્મા સ્વરૂપે ઈશ્વર અંદર પણ આપણા મનમાં હૃદયમાં બેઠેલો છે, તે જોઈ જ રહ્યો છે. છલ કપટ જો આપણે કરીશું છાના માના તો પણ શનિદેવ દંડ અવશ્ય આપશે, કારણ કે સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો છે, તે જ શનિદેવ છે તેમ સમજવું. અને ગરુડ પુરાણમાં તો આપણે એ પણ કથા સાંભળી છે ને કે શ્રવણ અને શ્રવણી એ બધું સાંભળે છે, જે ભગવાનને આ બધું કહે છે કે આના કર્મ કેવા છે, કેવું વિચારે છે, એ પ્રમાણે લેખાજોખા થાય છે. માટે જે શુભ કર્મ કરે છે તેને શનિદેવ ક્યારેય દંડના ભાગી બનાવતા નથી, પરંતુ શનિ દશામાં તેઓ વધુ ધનવાન, કીર્તિવાન, રાજ્ય સન્માન આદિ પ્રાપ્ત કરે છે. માટે શનિદેવથી ડરવાની આવશ્યકતા નથી. જેમ માતા પિતા સંતાનના ગેરવર્તનથી દંડ આપે છે, જેથી સંતાન સુયોગ્ય માર્ગ ઉપર ચાલે, એ જ ભાવથી શનિદેવ મનુષ્યને દંડ આપે છે, જેથી મનુષ્ય સીધા માર્ગ ઉપર ચાલે, ધર્મના માર્ગ ઉપર ચાલે, સત્યના માર્ગ ઉપર ચાલે. આમ જ સમજવું જોઈએ સારા માણસોએ. આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા આરાધનાની સાથે શનિ પૂજન પણ કરવું જોઈએ, અને શનિદેવનો આ મંત્ર જપાય છે: નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો શનિદેવ મહારાજની જય, શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.